જય સ્વામિનારાયણ હરિભક્તજનો, શ્રી સ્વામિનારાયણ બ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે. શ્રી નીલકંઠ વર્ણી વન વિચરણ કથાના 34 ભાગ આવી ચૂક્યા છે. 34મા ભાગની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તથા અન્ય ભાગને જોવા માટે ચેનલ પર પ્લેલિસ્ટ પણ આપેલ છે, ત્યાંથી તમે અન્ય ભાગને જોઈ શકશો. ભાગ 35 એટલે કે આ ભાગમાં આગળની કથાની શરૂઆત કરીશું. તો ચાલો આગળની કથાની શરૂઆત કરીએ. વર્ણી રાજ દૂધાધારી બાવાની જગ્યાથી આગળ રાજાના ગામમાં પહોંચ્યા. ત્યાં ત્યાગીમાં મુખ્ય પંડિત જીયર સ્વામી હતા. તેમની પાસે જઈ બેઠા. તેમણે વર્ણીનો સારો સત્કાર કર્યો. વર્ણીએ ત્યાં છાપો લીધી, તેમના ગ્રંથ સાંભળ્યા અને રામાનુજ સંપ્રદાયનું રહસ્ય જાણીને તેમની શુદ્ધ ઉપાસનાનું પ્રમાણ કર્યું. વૈકુંઠવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવની તેઓ દાસત્વ ભાવે ભક્તિ કરતા. તેમનામાં કોઈ વ્યસન હતું નહીં. ધનના બરાબર ત્યાગી હતા, પણ સ્ત્રીઓ સાથે બોલવામાં બાધ માનતા નહીં. આચાર વ્યવહાર શુદ્ધ રાખતા. અભક્ષ્ય ભક્ષણ કોઈ કરતું નહીં. પોતે ઘણા સંપ્રદાયો જોયા, પણ સર્વમાં શુદ્ધ આ સંપ્રદાય દેખીને વર્ણિરાજ અંતરમાં ભાવ લાવીને કેટલાક માસ ત્યાં રહ્યા. પોતે નારી માત્રને જોતા અડતા કે બોલતા નથી. એક વખત વર્ણી જીયર સ્વામીને પૂછવા લાગ્યા, ત્યાગીઓને સ્ત્રી દ્રવ્યોનો જે ત્યાગ કરવાનો કહ્યો છે તેનું કેમ સમજવું? તમારાથી સારા ત્યાગી કોઈ નથી તેમ માની પૂછું છું. સ્ત્રી, દ્રવ્ય અને રસ એ ત્રણેય ત્યાગીને માટે બંધન કરતા છે. દત્તાત્રેય ભગવાને તો ત્યાગીને 5 બંધન કહ્યા છે, તેમાં પણ સ્ત્રી અને સોનું એ મોટા બંધન કહ્યા છે. બ્રહ્માદિક મોટાઓને પણ તેનાથી બંધન થાય છે. યતિ, વૃદ્ધ કે રોગી હોય તો પણ તેને 8 પ્રકારે સ્ત્રીનો ત્યાગ કહેલો છે. તેની વિગત તમે મને કહો, કારણ કે તમે મહાત્યાગી છો. વળી આત્મા પરમાત્માના સ્વરૂપ સંબંધી વાત તથા અક્ષરધામના સુખની વાત તથા પિંડ બ્રહ્માંડના દુઃખની વાત પણ યથાર્થ કહો છો. ત્યાર પછી જ મને શિષ્ય ગણજો. આવી વર્ણીની મર્મને સ્પર્શ કરતી વાત સાંભળી જીયર સ્વામી સ્વસ્થતા ગુમાવી બેઠા અને બીજા શિષ્યોને કહેવા લાગ્યા, આ છોકરો બાળક થઈને મારા જેવા મોટા સાથે બાથ ભીડે છે. નાના મોએ મોટી વાત કરે છે. ગગનની ગતિ ગરુડ લઈ શકે, મચ્છરને તેની શી ખબર પડે? મોટા ઈશ્વરની વાતોમાં હાથ નાખવા જાય છે. તેથી તેને હું મારો શિષ્ય માનતો નથી. માટે આ છોકરાને અહીંથી રજા આપો, ત્યારે જ હું અન્ન જળ લઈશ. ત્યારે વર્ણીએ તેમને કહ્યું, ક્રોધ કરીને અકળાવું તે ગુરુ કે શિષ્યનો ધર્મ નથી. કામ અને ક્રોધને નરકના દ્વાર કહ્યા છે. થોડો અગ્નિ આખા બ્રહ્માંડને જેમ બાળી મૂકે તેમ થોડા ક્રોધનું પરિણામ પણ ઘણું ભયંકર હોય છે. માટે આપના જેવાને ક્રોધ કરવો યોગ્ય નથી. એમ ઘણું ઘણું કહીને વર્ણી ત્યાંથી ચાલી નીસર્યા. તે કન્યાકુમારી આવ્યા. કન્યાકુમારીમાં આવી શ્રી હરિએ તીર્થ સ્થાન કર્યું. ત્યાં 2-3 દિવસ રોકાઈ પદ્મનાભ નામના તીર્થમાં આવ્યા. ત્યાંથી જનાર્દન આવ્યા. એમ તીર્થોમાં સ્નાન કરતા જનોને દર્શન દેતા, ઉઘાડા પગે ફરતા, તીર્થો, વનો, પર્વતો, દેશો વગેરેને પાવન કરતા કરતા વર્ણી આદિ કેશવ નામે તીર્થમાં આવ્યા. ત્યાં દેવના દર્શન કરી ત્યાંથી ચાલ્યા. તે નજીકમાં સુંદરપુર નામનું એક પૂર હતું, ત્યાં આવ્યા. ત્યાંના માણસો વર્ણીની મનમોહક તપસ્વી તેજસ્વી મૂર્તિ જોઈ માનવા લાગ્યા કે આ કોઈ મહાસમર્થ યોગી અથવા ઈશ્વરા અવતાર છે. તેથી તેઓ વર્ણીના દર્શન કરવા આવવા લાગ્યા. વર્ણી તેમને ધર્મો ઉપદેશ આપી તેમનામાં રહેલા દુરાચારો છોડાવી મોક્ષનો માર્ગ બતાવતા. તેથી લોકો વર્ણીની પૂજા સેવા કરતા તથા નાના પ્રકારના ફળો વગેરે તથા જમવા માટે સીધું આપતા. તેમાંથી વર્ણી પોતાને હાથે રસોઈ બનાવી જમતા અને બાકીની વસ્તુઓનો નિષ્પૃહી વર્ણી સ્પર્શ પણ કરતા નહીં. તેથી લોકો વધારે આકર્ષાયા. એમ તે ગામમાં વર્ણી પોતાના શિષ્યો બનાવતા હતા. રાજા પણ વર્ણીનું વૃત્તાંત સાંભળી દર્શને આવેલો અને પરિચય મેળવેલો. તે દરમિયાન તે ગામમાં સાધુના વેશમાં ઘણા અસુરો રહેતા હતા. તેમાં કેટલાક જગન્નાથપુરીમાં થયેલ વૈરાગીઓની લડાઈમાંથી બચીને ભાગી આવેલા હતા. તેમણે વર્ણીને ઓળખ્યા.
પછી બધાને કહ્યું, આપણે જેની રાહ જોતા હતા તે આપણો શત્રુ આજે અહીં એકલો મળ્યો, માટે હવે તેને મારી નાખીએ. એમ વિચાર કરી શસ્ત્રો લઈને તેમને મારવા આવ્યા. ત્યારે સારા તથા વર્ણીને પૂજ્ય માનવાવાળા વ્યક્તિઓ વારવા માંડ્યા, પણ તેમનું માન્યું નહીં. ત્યારે તેમણે તે ગામના ધાર્મિક મિત્ર રક્ષ નામના રાજાને જઈને કહ્યું, આપણા ગામમાં જે મહાસમર્થ સાધુ સ્વભાવના વર્ણી આવ્યા છે, તેમને અહીંયા રહેતા ઢોંગી, પાપી, દંભી વૈરાગીઓ મારવા દોડે છે. તો સાધુ સંતોની રક્ષા કરવા ભગવાને આપને રાજ્ય આપ્યું છે, તો આપ તે સંતની રક્ષા કરો. તે સાંભળી ક્રોધાયમાન થઈને રાજા પોતાનું સૈન્ય લઈને ત્યાં આવ્યો અને અસુરોને રોકવા માંડ્યો. ત્યારે તેઓ રાજાની સામે થયા, જેથી વધારે ક્રોધાયમાન થયેલા રાજાએ પોતાના સૈન્યને તેઓનો પ્રતિકાર કરવાનો હુકમ કર્યો. વૈરાગીઓ સૈન્ય સાથે ભયંકર યુદ્ધે ચડ્યા. એમ કહેવાય કે આ યુદ્ધમાં આશરે 2 થી 5,000 અસુરો મરાયા હતા. પછી રાજા વર્ણીના ચરણમાં પડી વિનંતી કરવા લાગ્યો, આપ તો સાક્ષાત વામન ભગવાન જેવા છો. આપની આજ્ઞા પ્રમાણે કરવા હું તૈયાર છું. સેવા કરવા સિવાય બીજો મને ભાવ નથી. એમ કહી સન્માનપૂર્વક પોતાના ભવનમાં પધરાવી ષોડશોપચારથી પૂજા કરી, આરતી ઉતારી, મેવા ફળો અર્પણ કર્યા. વર્ણીએ રાજી થઈ રાજાને છાતીમાં ચરણારવિંદ આપ્યા. પછી વર્ણીએ રાજાને કહ્યું, તમે ભગવાનના સંતની રક્ષા કરી, જેથી તમે બધા જ જપ તપ વગેરે કરી લીધા છે. હવે ભગવાન અને સંત તમારી રક્ષા કરશે. જ્યાં કોઈની રક્ષા કામ નથી આવતી, ત્યાં તે જ રક્ષા કરે છે. ભગવાનના ચરણમાં અખંડ સુખ છે, તે તમને મળશે. એમ રાજાને મોક્ષનો વર આપીને વર્ણી ત્યાંથી ચાલી નીકળ્યા. ત્યાંથી વર્ણી મલિયાચલમાં આવ્યા. તેમાં મલિયાગર ચંદનના વૃક્ષોનો પાર ન હતો. સાપો તે ઝાડને વીંટળાઈ રહ્યા હતા. તે જોયા. 5 દિવસ તે વનમાં રહીને ત્યાંથી સાક્ષી ગોપાલ નામના તીર્થમાં આવ્યા. ત્યાં દેવના દર્શન કરીને 5 દિવસ રોકાયા. ત્યાંથી ચાલ્યા તે કિષ્કિંધાપુરમાં આવ્યા. ત્યાંથી પંપા સરોવર આવી તેમાં સ્નાન કરીને આનંદ પામ્યા. આવી રીતે વર્ણી રાજે તીર્થસ્થાનોમાં ફરી દર્શન કરી ત્યાંની પવિત્રતાનો આનંદ માણ્યો. તો હરિભક્તજનો, ભાગ 35 માટે આટલું જ. આગળની કથાની શરૂઆત ભાગ 36થી કરીશું. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, અન્ય હરિભક્તો સાથે આ વિડીયોને શેર કરજો તથા આવા અન્ય વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ.